મિત્રો, આજની સ્ટોરી કવર કરવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે ધ હાર્બર. આ એક સાચી કહાની છે. તો સમય ચાલી રહ્યો હતો વર્લ્ડ વોર 2 નો, જ્યારે જાપાને અમેરિકાના પલહાર સિટી પર હુમલો કરી દીધો. એ સમયનું મિશન હતું કે પ્લેનને મોકલીને જાપાનની દરિયાઈ પનડુબ્બીને ગોતીને ખતમ કરે. એ માટે આજ રોજ એક પ્લેન રવાના થાય છે. પ્લેનમાં 3 પાયલોટ હોય છે. એમાંનો એક પાયલોટને કંઈક ખોટું થવાનું છે એવો અહેસાસ થાય છે. તે પ્લેનમાં જોવે છે તો પ્લેનનું ઈંધણ ખતમ થઈ રહ્યું હતું. તેથી હાર્બર તેના સાચીને પૂછે છે કે આપણે થોડાક હથિયાર નીચે નાખી દેવા જોઈએ જેથી પ્લેનનું વજન ઓછો થઈ જાય. એ આના ફેસલામાં હા પાડી દેશે. એટલે તે થોડાક બોમ્બને ઓન કર્યા વગર નીચે ફેંકી દેશે. પછી તે પાછળ બેઠેલા રેડિયો ઓપરેટરને પૂછે છે કે કાં કોઈની સાથે સંપર્ક થયો, પણ તે જવાબ આપે છે યુદ્ધમાં આપણી એન્ટેના નષ્ટ થઈ ગઈ છે, તેથી સંપર્ક કરવો મુશ્કેલ છે. તે કોર્ડિનેટથી પણ કોશિશ કરે છે પણ તે પણ કામ નથી આપતો. તેથી પાયલોટ કહે છે કે આપણે દરિયાઈમાં જ પ્લેનને ક્રેશ લેન્ડિંગ કરાવવું પડશે, બીજો કાંઈ રસ્તો જ નથી. પછી આપણને અમેરિકાની ફોર્સ જરૂર બચાવવા આવી જશે. એને એ ખબર નથી કે જે ત્યાં ક્રેશ લેન્ડિંગ કરવાના છે તે પેસિફિક મહાસાગર છે. તેની લંબાઈ અને ઊંડાઈ આજ સુધી કોઈને પણ ખબર પડી નથી. પણ તેણે ધારી લીધું કે ફ્યુલ પૂરું થઈ ગયું છે અને બંને એન્જિન બંધ થઈ ગયા. થોડીક પલમાં જ તે તેમનું વિમાન દરિયામાં ક્રેશ લેન્ડિંગ થઈ જાય છે. પણ અહીંયા એક પાયલટ બહાર આવી જાય છે, પણ 2 પાયલટ પ્લેનમાં ફસાઈ જાય છે. બધાની ધડકન વધી જાય છે. ત્યાં અચાનક બેલ્ટ ખુલી જાય છે અને ત્રણેય બહાર આવી જાય છે. એક પાયલટે પ્લેનમાંથી ઇમરજન્સી બોટ ખોલી નાખી હતી. તેથી ત્રણેય પાયલોટ બોટમાં એક રાત ગુજારે છે. આગલા દિવસે સવારમાં જોવે છે તો દૂર દૂર સુધી કોઈ પણ નહોતું. હતા તો તે 3 જ હતા. હવે આગળ એવો સમય આવવાનો હતો તે તમે ક્યારેય નહીં જોયું હોય. એ લોકો ખુદને દરિયામાં જીવતા રાખી શકશે એ આપણને થોડાક સમયમાં ખબર પડી જશે. અને પહેલા દિવસે શરૂઆત થાય છે અને ત્રણેય જેમ તેમ કરીને બોટમાં જગ્યા કરીને બેસે છે. એવામાં એની પાસે તો પીવાનું પાણી અને ખાવાનું કાંઈ નથી. એવામાં આવી જગ્યા પર ખુદને જીવતા રાખવા માટે કંઈક આસાન નથી. પણ પાયલટ કહે છે કે આપણા સાથીઓ આપણને ગોતતા ગોતતા જરૂર આવી જશે. પણ હેરાલને એ વાતમાં વિશ્વાસ નહોતો. થોડાક સમય બાદ પાયલોટની વાત સાચી થઈ. એક વિમાન આવે છે. તેને જોઈને હાર્બર કહે છે કે આપણે પેરાશૂટ લહેરાવવા જોઈએ. તેને જોઈને વિમાનમાં બેઠેલા આપણને જોઈ શકે, પણ પેરાશૂટ તો વિમાનમાં હતું જે દરિયા નીચે વહી ગયું હતું. એની પાસે ખાલી કપડાં પહેર્યા હતા તે જ હતા. પેરાશૂટની સાથે સાથે બધો સામાન પણ પાણીમાં નીચે વહી ગયો હતો. તેથી તે કંઈ કામનું નહોતું. તેની બોટ નાની હોવાના કારણે દેખાઈ ન શકી. તેથી તે પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. મિત્રો, ભાગ 2 આગળના વિડીયોમાં આવશે.